ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં ઓફિસે ગયેલા યુવકનું અપહરણ કરીને ઢોર મારી રોકડ રકમ લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। નિર્મળનગર વિસ્તારમાં ઓફિસે ગયેલા અજય ઘનશ્યામભાઈ રાઠોડ નામના યુવકનું 4 શખ્સો દ્વારા અપહરણ કરીને બાદમાં દેવળિયા ભાલ વિસ્તારમાં કાંટમાં લઈ જઈને મારી યુવકના શરીર ઉપર 2 વ્હીલ ચડાવવાનો પ્રયાસ કરી 15,000 રોકડ અને મોબાઈલ લૂંટી લીધો હોવાનો આક્ષેપ ભોગ બનનારના ભાઈ કરણે કર્યો છે। જો કે હાલ ભોગ બનનાર અજયભાઈ સર ટી હોસ્પિટલમાં સારવારમાં છે। હાલો ગાડી કાઢો। મારું નામ કરણભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ, મારા ભાઈનું નામ અજયભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ। મારો ભાઈ સવારે ઓફિસે કામે આવ્યો હતો 8 વાગે, નથી એને 12 થી પોણા 12ના ગાળામાં અપહરણ કરી લીધું છે। અપહરણ કરીને 2-3 જગ્યાએ કાટમાં માર્યો છે અને હું રવીને માથે 2 વ્હીલ, પેટ ઉપર 2 વ્હીલ ચડાવી છે, પગ ઉપર 2 વ્હીલ ચડાવી છે અને હાથ ઉપર 2 વ્હીલ ચડાવી છે અને ધોકા માર્યા છે અને સરિયું દેખાડી છે। અને મારા ભાઈના ખિસ્સામાં મેં સવારે એને 15,000 રૂપિયા આપ્યા હતા, 15,000 રૂપિયા કાઢી ગયા છે, મોબાઈલ લઈ ગયા છે અને મારા ભાઈને મારતા દેવળિયા ભાલની કાંટમાં લાવ્યા હતા, ત્યાંના હું પહોંચી ગયો એટલે મેં નાથી અને ઈવડે એ લોકો ખટરાના ઝોટામાં નાખવાની તૈયારીમાં હતા। વાંહે ડમ્ફર આવતું હતું, ડમ્ફરના ઝોટામાં ઘા કરવાની તૈયારી એ લોકોએ કરી હતી અને ઈવડે એ લોકો ફૂલ 4 જણા પી ગયેલા છે।